હેલો એવરીવન, સાયન્સની આ ડિજિટલ દુનિયામાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિમાં વહનનો અભ્યાસ કન્ટિન્યુ કરીશું. આજનો આપણો આ લેક્ચરનો ટોપિક છે હૃદય. હૃદય વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. હૃદયની રચના, હૃદયના કાર્યો, હૃદયની આકૃતિને લગતી થોડીક માહિતી અને હૃદયના ધબકારા. તો આજના આ આપણા ઇમ્પોર્ટન્ટ લેક્ચરના આ ટોપિક છે. એ પહેલાં બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર. આજે 31 ડિસેમ્બર એટલે કે 2020નો છેલ્લો દિવસ છે. તો બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર. ચલો સ્ટાર્ટ કરી દઈએ આજનો આપણો આ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. આ પહેલાં તમે લોકો તમારી ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર નંબર 11 ઓપન કરો. સાથે સાથે પેજ નંબર 124 ઉપર 124 ઉપર આપેલી હૃદયની આકૃતિને પણ તમારા નજર સમક્ષ રાખો, જેથી તમને સમજવામાં તકલીફ ના થાય. સૌથી પહેલાં વાત કરીએ હૃદયની રચના વિશે. હૃદયની રચના. હૃદયની વચ્ચે સ્નાયુઓનો એક ઊભો સ્તંભ જેવી પડદા જેવી રચના હોય છે, જે તેના જમણા અને ડાબા એમ બંને ખંડોને, બંને ભાગોને વહેંચે છે. આ બંને ભાગોમાં એક એક આડો પડદો પણ આવેલો હોય છે. તો આમ એક ઊભો પડદો અને એક આડો પડદો, એમ હૃદયના 4 ખંડ છે. એટલે કે મનુષ્યનું હૃદય ચતુષ્ખંડી છે. ઉપરના ખંડોને કર્ણક અને નીચેના ખંડોને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. જમણી સાઈડનું જે ઉપરનું ખંડ છે એને જમણું ક્ષેપક, જમણી સાઈડનું જે નીચેનું ખંડ છે એને જમણી સાઈડનું ઉપરનું ખંડ છે એને જમણું કર્ણક અને જમણી સાઈડનું નીચેનું ખંડ છે તેને જમણું ક્ષેપક. તેવી જ રીતે ડાબી સાઈડનું ઉપરનું ખંડ જેને ડાબું કર્ણક અને ડાબી સાઈડનું નીચેનું ખંડ જેને ડાબું ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે, તેવી જ રીતે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે ક્ષેપક તરફ જવા માટે અથવા તો ક્ષેપક તરફ ખુલતો એક વાલ્વ આવેલો હોય છે. આ વાલ્વ એ કર્ણકમાંથી રુધિરને ક્ષેપક તરફ વહન પામે છે. અને આ વાલ્વનું કાર્ય ખાસ તો એ છે કે જે રુધિર કર્ણકમાંથી જ ક્ષેપકમાં આવેલું છે તે ક્ષેપકમાંથી કર્ણકમાં જતું અટકાવે છે. એટલે કે ફક્ત એક જ ડાયરેક્શનમાં રુધિરનું વહન થવા દે છે. આગળ ચર્ચા કરીએ રુધિરના કાર્ય વિશે, હૃદયના કાર્યો વિશે. શરીરના વિવિધ ભાગોમાંથી રુધિર ઓક્સિજનનું વહન કરે છે. તમે સૌ કોઈ જાણો છો, ઓક્સિજન લઈ આવે છે અને ઓક્સિજન લઈ જાય છે અને ફરી પાછું હૃદય સુધી લઈ આવે છે. તો શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર બે મહાશિરાઓ મારફતે જમણા કર્ણકમાં આવે છે. એટલે કે જમણી સાઈડ કેવું રુધિર આવે છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર. તે જ વખતે ફેફસામાંથી આવતું ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર ફૂફ્સફૂસીય, ફરી બોલું છું, ફૂફ્સફૂસીય, અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, ફૂફ્સફૂસીય શિરાઓ મારફતે ડાબા કર્ણકમાં આવે છે. હવે બંને કર્ણકનું સંકોચન થતાં જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં જાય છે વાલ્વમાંથી પસાર થઈને, અને ડાબા કર્ણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં વાલ્વ મારફતે પ્રવેશે છે. એટલે કે વાલ્વમાંથી પસાર થઈને પ્રવેશે છે. ક્ષેપકોનું સંકોચન થતાં
તમે સૌ કોઈ જાણો છો કે આપણું હૃદય સંકોચન અને વિકોચન એટલે કે ધબકતું રહે છે. એટલે કે સંકોચનના એટલે કે ક્ષેપકનું સંકોચન થતાં જમણા કર્ણકમાંનું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર ફુફ્ફુસીય ધમની મારફતે ફેફસામાં જાય છે અને ત્યાં તેનું શુદ્ધિકરણ થાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવામાં આવે છે, દરેક કોષો સુધી પહોંચાડવામાં આવે છે. આમ હૃદયના સંકોચન વિકોચન એટલે કે શિથિલનની ક્રિયાથી રુધિરના વહનની ક્રિયા સતત આપણા શરીરમાં ચાલતી રહે છે અને આમ હૃદયને આપણા શરીરનો પંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ ચર્ચા હતી હૃદયની રચના અને તેના કાર્ય વિશે. ટેક્સ્ટબુકમાં 124 નંબરના પેજ ઉપર આપેલી આકૃતિ તમે ખાસ ધ્યાનપૂર્વક જોજો, જેમાં જમણી બાજુનો ભાગ બરાબર છે જે અશુદ્ધ રુધિરનો છે એટલે એ બ્લુ લાઇન દ્વારા દર્શાવેલું છે, બ્લુ કલર દ્વારા, અને ડાબી સાઈડ જે શુદ્ધ રુધિરનો ભાગ છે તે તમને રેડ કલરથી દર્શાવેલો છે. મહાધમની, મહાશિરા, વાલ્વની રચના, પડદો, ફુફ્ફુસીય શિરા, ફુફ્ફુસીય ધમની, ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, આ દરેક નામ નિર્દેશન સાથે તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે. એક વખત દોરવાનો પ્રયત્ન જરૂરથી કરજો. હવે ચર્ચા કરીએ હૃદયના ધબકારા વિશે. તમે સૌ કોઈ જાણો છો કે આપણું હૃદય સતત ધબકતું રહે છે. હૃદયના ખંડોની દિવાલ સ્નાયુઓની બનેલી છે. આમ સ્નાયુઓનું લયબદ્ધ એટલે કે લય અનુસાર સંકોચન અને વિકોચન થતું રહે છે. તાલબદ્ધનું સંકોચન તેના વિચલનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. તમને યાદ હશે કે આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલતા રહે છે. અત્યારે પણ તમારા શરીરના ધબકારા સતત ચાલુ હશે. જો તમને તમારા હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારાનું અનુભવ કરે છે. હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, જેમાં એક ચેસ્ટ પીસ એટલે કે કંપનશીલ પડદો આવેલો હોય છે અને 2 ઇયર પીસ એટલે કે જેને તમે કાનમાં દાખલ કરો છો અને એક નળી, એમ બંનેને જોડતું એક રચના છે અને આ રીતે કાર્ય કરે છે. ડૉક્ટર સ્ટેથોસ્કોપના દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશે વિચારે છે અને એના વિશેનો તમને નિદાન આપે છે. તો મિત્રો, આ ચર્ચા હતી હૃદયના ધબકારા વિશે. હૃદયના ધબકારા માપવાનું સાધન મેં કીધું એ પ્રમાણે સ્ટેથોસ્કોપ છે. તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ એટલે કે જેની ઉંમર 25 વર્ષ કે તેનાથી વધુ હોય છે તેવા પુખ્ત વ્યક્તિની હૃદયના ધબકારાની સંખ્યા દર મિનિટે આશરે 72 થી 80 હોય છે. એટલે કે 1 મિનિટમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા 72 સમથિંગ એટલે કે 72 થી 80ની વચ્ચે હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે અહીંયા તમારા ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ પણ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 10.3, જેમાં તમારે ઘરે પણ તમે સ્ટેથોસ્કોપ બનાવી શકો છો એક નળી અને એક ગરણી જેવી રચનાની મદદથી, અને એના માટેની પ્રવૃત્તિ તમને આપેલી છે. એ પ્રવૃત્તિ ધ્યાનપૂર્વક એક વખત જોજો. પ્રવૃત્તિમાં તમારે કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને કહી શકો છો. હૃદયના બધા જ ખંડોમાં તાલબદ્ધ દ્વારા રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યના વહનની ક્રિયા ચાલતી રહે છે. ઉપરાંત વાદળી અને જળો એટલે કે હાઇડ્રા પણ રુધિર ધરાવે છે.
એના વિશે પ્રશ્નાર્થ કરીને તમને સમજાવેલું છે કે આવા જે પ્રાણી છે એમાં એક પણ પ્રકારનું પરિવહન તંત્ર હોતું નથી. તે પાણીમાં વસવાટ કરે છે. પાણીમાંથી તે પાણી, ખોરાક અને ઓક્સિજનના શરીરમાં પ્રવેશ કરે છે અને આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્ય અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી નિકાલ પામે છે. એટલે કે તેમાં રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર હોતી નથી. કોની વાત કરું છું મિત્રો હું? વાદળી અને હાઇડ્રા, જેને બીજા શબ્દમાં જળો કહેવામાં આવે છે, તેમાં હૃદય કે પરિવહન તંત્ર હોતું નથી. ચલો, આજના દિવસમાં ફક્ત એક જ તમારા માટે હોમવર્કમાં એક જ પ્રશ્ન છે. હૃદયની આંતરિક રચના સમજાવી તેના કાર્ય લખો. ફરી રિપીટ, હૃદયની આંતરિક રચના લખી તેના કાર્ય જણાવો અને એક વખત આકૃતિ દોરો. ઉપરાંત હું તમને એક બીજો ધોરણ 10માં આવતો હૃદયના ટોપિકનો વિડીયો એક શેર કરું છું. તેમાં આવેલો એક હૃદયના ધબકારા કેવી રીતે જોવા મળે છે તેનો એક વિડીયો પણ એની અંદર મૂકેલો છે, તે તમે ધ્યાનપૂર્વક જોજો. એટલે કે આ વિડીયોની સાથે હું ધોરણ 10માં હૃદયનો જે ટોપિક છે એને લગતો એક વિડીયો હું શેર કરું છું. તેની અંદર હૃદયના ધબકારા અને હૃદયમાં રુધિરના પરિવહનને લગતી એક ઇમેજ અને વિડીયો મૂકેલો છે, તે ધ્યાનપૂર્વક એક વખત જોજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો લેક્ચર બસ અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. ગુડ બાય. એડવાન્સમાં હેપી ન્યૂ યર બધાને. બધા જ કોમેન્ટમાં હેપી ન્યૂ યરનો આન્સર મને આપશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બધા જ કોમેન્ટમાં મને હેપી ન્યૂ યર કહેશે. ચલો બાય.